જુઓ, આજે કાજુ ગાંઠિયાનું શાક મારા મિત્ર કુણાલભાઈ વખારીયાને ત્યાં પ્રોગ્રામ કર્યો છે. અમે 22 જણાનો પ્રોગ્રામ છે. આની શરૂઆત છે હજી. આજે મારા પરમ મિત્ર એવા કુણાલભાઈ વખારીયાને ત્યાં અમે કેટલાક મિત્રો અને ભાઈ બહેનો ભેગા થયા છીએ અને કાજુ ગાંઠિયાનું જે કાઠિયાવાડી શાક છે એનો આજે આનંદ માણવાના છીએ, એની લિજ્જત માણવાના છીએ, એની મિજબાની કરવાના છીએ. ત્યારે અમે બનાવીશું આવું પણ બનાવેલું છે આ બે, હું ખાલી નિરીક્ષણ માટે જ આવ્યો આગળ છું. નહીં વધતો અમે બનાવીશું. હા, બનાવ્યું છે આ બંને બહેનોએ, હું ખાલી આયા ચમચો લાવો ઉભો છું. ચમચો લાવો. વિડીયો પડાવવા જ ખાલી આવ્યો છું. વિડીયો ચાલે છે એમાં ચમચો લાવો. હા, મહેમાનો સાથે આ લોકો કામ કરાવતા નથી. અમને પસંદ ખાલી અમે પરોઠા ગણીને અને આપીએ. અમારો ટેસ્ટ અમે જ ખાઈશું. બરોબર, ખાલી મહેમાનને ખાટલો પકડી દરવાજા સુધી મૂકી આવે ખરા, ત્યાં ઊભો થઈ જા. લઈને જુઓ. આવો, તેલ લઈ લે, નીચે નાખો. આ જુઓ, આ બતાવો. હજી તો આ સરસ રીતે શરૂઆત છે. કર્યો. બસ તું હલાય નહીં બકા. હા, બસ. પકડી જશે. મિત્રો, લાઈફમાં પહેલી ફેરું કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને આ લોકોને મેં કીધું નથી, અખતરા કર્યા છે. પણ જોઈએ હવે સારું જ બન્યું છે એવી આશા રાખીએ. અને નહીંતર આ બધા સારું સારું જ કરશે એ મને ખબર જ છે. બરોબર, એટલે અખતરા આવી રીતે થાય છે. અને આ બાજુ એવા નમૂના મળે છે ખતરાવાળા. બનાવનાર આ જાગૃતિબેન શાહ અને આ રીનાબેન સંઘવી છે, જેઓ હાલ તે હલાય કેમ બકા? સોરી મારુંથી અડાઈ ગયું છે, ભૂલ થઈ ગઈ મારી, ક્ષમા ચાહું છું. તો મનીષકુમાર, તમને કાજુ ગાંઠિયાનું શાક કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. કાઠિયાવાડી હતું પણ બહુ મસ્ત બનાવેલું હતું. આનંદથી આ ખાધું છે અને યાદ આવશે વારે વારે. મારે તારા ઘરે આવવું પડશે ઘરે જમવા. અરે મોસ્ટ વેલકમ, એની ટાઈમ. પ્રાર્થનાબેન, તમે શું કહો છો? કાજુ ગાંઠિયાનું શાક કેવું લાગ્યું? મને બહુ જ ગમ્યું. હજી આમાંય તમે કોથમીર વાળું ખાધું હોત ને તો બહુ જ મજા આવત. થેન્ક યુ. દક્ષેશ કુમાર, તમને કાજુ ગાંઠિયાનું શાક કેવું લાગ્યું? ઉપર જોઈને જરાક જવાબ બહુ આપશો. શુભ હતું. હે, બહુ શુભ હતું. સારું. એમ ને? હા, એમ. કથનભાઈ, તમારું શું કેવું છે કાજુ ગાંઠિયાનું? એકદમ ટોપ ક્લાસ. દાદાએ ખાધું નહોતું છતાં એ હાજ પાડશે. જય જીનેન્દ્ર. હવે આપણે રીનાબેન અને જાગૃતિબેન શાહ છે. તો તમને કેવું લાગ્યું કાજુ ગાંઠિયાનું શાક? પરફેક્ટ. એમ ને? પહેલી વખત ખાધે મસ્ત. એમ ને? મેં ફર્સ્ટ ટાઈમ બનાવી હતું પણ એકચ્યુઅલી સેકન્ડ ટાઈમ ભગીરથનો હાથ હતો આમાં, એટલે ઘણું સારું થયું અને મજા બી બહુ આવી. પણ મને બી આવડે જ છે. જો અત્યારે એ શીખે જ છે. જો તો આ છે આપણા ઘરના મોભી કુણાલભાઈ વખારિયા. તો કુણાલભાઈ, તમારું શું કહેવાનું છે કે મહેનત કેવી લાગી મારી? પરફેક્ટ અને બહુ જ મહેનત હતી. એના ત્યાંથી જે બધા વાસણ બી બનાવવાના લઈને આવેલો અને મસાલો પણ એના ત્યાંથી લઈને આવેલો અને પરફેક્ટ શાક બનાવ્યું. એકચ્યુઅલમાં અમે ગુજરાતીઓ કદી કાજુ ગાંઠિયાનું શાક ખાધેલું જ નહોતું. આ કાઠિયાવાડી પણ બહુ મજા આવી. અને મારા સિસ્ટરને બધા આવ્યા હતા, એમને પણ ખૂબ મજા એન્જોય કરી. તો પછી સેવ પાલકના શાક વિશે હવે તમારી આગળની શું ફરમાઈશ છે? બસ કેવું શિયાળો શરૂ થાય એટલે આપણે સેવ ટામેટા સેવ પાલકનું શાક બનાવીએ. ઓકે, થેન્ક યુ. તો દોસ્તો, આ હજુ કાજુ ગાંઠિયાનો શાકના બધા ચાહકો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.